હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ સોજીના ઢોકળા. અને આ ઢોકળા આજે આપણે કંઈક અલગ રીતે બનાવવાના છીએ. આજે આપણે ડિઝાઇનવાળા ઢોકળા બનાવવાના છીએ. અને આ ડિઝાઇનવાળા ઢોકળા એટલા સરસ અને એટલા ટેસ્ટી બને છે ને કે તમે એક વખત બનાવી જોજો, પછી તમે કહેજો કે કેટલા સરસ ઢોકળા બનીને તૈયાર થયા હતા. તો જુઓ, સોજીના ઢોકળા બનાવવા માટે મેં અહીંયા સોજી લીધી છે. સોજી અહીંયા મેં મોટા દાણાવાળી સોજી લીધી છે, તેનાથી ઢોકળા એકદમ સરસ બને છે. પછી સોજીમાં આપણે દહીં એડ કરીશું અને આ રીતે મિક્સ કરી નાખીશું સોજીને. પછી આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરીને તેનું બેટર તૈયાર કરીશું. આપણે થોડું થોડું પાણી એડ કરીને અને આનું બેટર બનાવવાનું છે, એટલે એકદમ પરફેક્ટ માપ સાથે તેનું બેટર તૈયાર થાય. તે માટે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આ રીતે બેટરને બનાવતા જઈશું. આપણે એકદમ આ રીતે સોજીને જો મિક્સ કરતા જવાનું છે. એકદમ આ રીતે જુઓ, થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને આ રીતે સોજીને મિક્સ કરતા જવાનું છે. આ રીતે તમે ઢોકળા બનાવી જોજો, ખૂબ સરસ ઢોકળા તૈયાર થાય છે સોજીના. તો જુઓ, આ રીતનું બેટર આપણે બનાવવાનું છે. આને હવે ઢાંકીને આપણે 5 મિનિટ માટે મૂકી દઈશું. 5 મિનિટ આપણી સોજી પલળે ત્યાં સુધી આપણે ચટણી બનાવી દઈએ. તો ચટણીમાં આપણે લસણ એડ કરીશું, કોથમીર એડ કરીશું અને લીલા મરચાં એડ કરીશું અને આની ચટણી બનાવી દઈશું. આ રીતે જુઓ, આ રીતે મિક્સર જારમાં એડ કરીને તેને પીસી નાખીશું. હવે બધી ચટણીને આ રીતે આપણે કાઢી નાખવાની છે. તો અહીંયા આપણે લીલી ચટણી તૈયાર છે, તમે જોઈ શકો છો. આ રીતની ચટણી આપણે બનાવવાની છે. હવે અહીંયા જુઓ, અહીંયા જે સોજીનું બેટર હતું એ સરસ ફૂલી ગયું છે. તો એ સોજીના બેટરને આપણે થોડું ચટણીમાં એડ કરી દઈશું. આ રીતે સોજીના બેટરને થોડું ચટણીમાં એડ કરી દેવાનું છે. પછી આ રીતે મિક્સ કરી દઈશું. તો જુઓ, જો તમને વિડીયો સારો લાગે તો મારી રિક્વેસ્ટ છે કે મારી યુટ્યુબ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી અને ચોક્કસથી બનાવજો. ખૂબ સરસ ઢોકળા બનીને તૈયાર થાય છે. હવે આપણે જે ચટણી હતી તેમાં આપણે મીઠું એડ કરી દઈશું, કેમ કે મીઠું આપણે એડ નહોતું કર્યું, તે માટે આમાં થોડું મીઠું એડ કરી દઈશું આપણે. અને જો કમ્પ્લીટ ઢોકળામાં એડ કરવાનું આપણું ચટણીનું બેટર અહીંયા તૈયાર છે. હવે આપણે સોજીનું બેટર જોઈ લઈએ. તો જુઓ, આ રીતનું આપણે સોજીનું બેટરને રાખવાનું છે. હજી બેટર થોડું જાડું છે એટલે આપણે આને થોડું પતલું કરીશું. તો પહેલાં આપણે તેમાં મીઠું એડ કરી દઈશું અને થોડી ખાંડ એડ કરી દઈશું, એટલે સરસ થોડા ખાટા મીઠા ઢોકળા બને. પછી મીઠું અને ખાંડ એડ કરીને આ રીતે મિક્સ કરીને દઈશું. પછી આપણે ઢોકળાને ફૂલાવવા માટે તેમાં ઈનો એડ કરીશું. તો અહીંયા મેં 1 પેકેટ ઈનો લીધો છે, તો ઈનો એડ કરી દઈશું. પછી તેમાં સહેજ પાણી એડ કરીને આ રીતે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકશો કે બેટર સરસ ફૂલી ગયું છે. આ રીતનું બેટર આપણે બનાવવાનું છે. પછી આ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે ફરાવવાનું છે, જેથી અંદર સરસ બેટરમાં હવા ભરાઈ જાય અને આપણા ઢોકળા એકદમ સરસ બને, ફૂલેલા અને સ્પોન્જી ઢોકળા તૈયાર થાય. તો હવે આપણે જુઓ, જે ઢોકળા બનાવવાનું મોલ્ડ છે તેમાં આપણે આ રીતે તેલ લગાવી દઈશું, જેથી ઢોકળા નીચેથી ચોંટી ના જાય તે માટે. હવે તેમાં આપણે થોડું બેટર એડ કરીશું સોજીનું અને થોડા બેટરને આપણે રહેવા દઈશું. તો હવે આપણે ઢોકળામાં આપણે ડિઝાઇન અંદર બનાવવાની છે, તે માટે આપણે જો હવે આપણે તેમાં લીલી ચટણી એડ કરીશું
આમાં મેં અહીંયા થોડી વધારે ચટણી એડ કરી છે, પણ તમે થોડી ચટણી જ એડ કરજો અંદર, જેથી જ્યારે પણ ઢોકળા બફાય ત્યારે જે ડિઝાઇન બને છે તે એકદમ ભેગી ના થઈ જાય. તે માટે જ્યારે પણ તમે આ રીતની ચટણી એડ કરો ને તો થોડી જ ચટણી એડ કરજો. મેં અહીંયા થોડી વધારે એડ કરી છે. તો આ રીતે આપણે તેની ડિઝાઇનને બનાવી દેવાની છે ઢોકળાની. આમાં જે ચટણીમાં જે મસાલા એડ કર્યા છે એ મસાલા સરસ ઢોકળામાં મિક્સ થઈ જ જાય છે. એટલે આપણે જે બેટર બનાવ્યું છે તેમાં મસાલા કંઈ એડ કરવાની જરૂર પડતી નથી. ખાલી આપણે મીઠું અને સેજ ખાંડ જ એડ કરવાની રહે છે. તો જો આ રીતે આપણે ઢોકળાની ડિઝાઇનને બનાવી દેવાની છે. તમને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જો આપણે એક ઉપર એક આ રીતે લેયર્સ બનાવતા જવાનું છે અને પછી આપણે આની ડિઝાઇન બનાવી દઈશું. તો આ રીતની ચમચી લઈ લઈશું અને આ રીતે જુઓ, આ રીતે આપણે તેની ડિઝાઇન બનાવી દેવાની છે. તમે જોઈ શકતા હશો કે કેવી સરસ ડિઝાઇન બનીને તૈયાર થઈ છે. પણ આમાં ડિઝાઇન બનાવતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે તમારે જે ચટણીની લેયર્સ બનાવી છે ને ચટણી એકદમ થોડી જ એડ કરવાની છે અંદર, જેથી બફાતી વખતે આ ડિઝાઇન એવી ને એવી જ રહે, ભેગી ના થઈ જાય. કેમ કે આ ફૂલશે ને એટલે ડિઝાઇન ભેગી થઈ જાય છે તે માટે. તો હવે જો ગરમ પાણી અહીંયા મૂકી દીધું હતું મેં, તો ગરમ પાણી અહીંયા થઈ ગયું છે. તો આ રીતે ઢોકળાનું આપણે આ રીતે મૂકી દઈશું અને પછી ઢાંકી દઈશું. ઢાંકીને તેને આપણે બફાવા દઈશું. આ થોડા મોટી સાઈઝના ઢોકળા છે એટલે આપણે આને 20 કે 25 મિનિટ સુધી આને બફાવા દેવાનું છે. હવે આપણે જોઈ લઈશું. તો જો ચક્કુ આપણું સાફ બહાર આવે છે, જે ઢોકળા સરસ આપણા અંદરથી સરસ ચડી ગયા છે. તો હવે આને આપણે નીચે ઉતારી લઈશું અને આને ઠંડા થવા દઈશું. ઠંડા થવા દઈને જ તમારે આ ઢોકળાને કટ કરવાના છે, કેમ કે આ સોજીના ઢોકળા છે એટલે અંદર ઉપર પાણી વળે જ છે. તે માટે થોડા ઠંડા થયા પછી જ આને આપણે કટ કરીશું. તો અહીંયા જુઓ, સરસ આપણા ઢોકળા બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ ઢોકળા અહીંયા ફૂલી ગયા છે અને સરસ એકદમ સ્પોન્જી ઢોકળા બન્યા છે. હું તમને કટ કરીને પણ બતાવું. હવે આને તમે કટ કરીને વઘારીને ખાઈ શકો છો. તો બધાને જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયો.